પહેલો પરિપત્ર છે 25 સપ્ટેમ્બર 2020 એ આપણા કવાંટ અને નસવાડી તાલુકાના જે 28 ગામ છે એમાં ખનિજનું સંશોધન કરવા માટે એક ભારત સરકારની પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ કાર્ય કરતી એક એએમડી સંસ્થા છે, એટોમિક મિનરલ્સ ડાયરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ સંસ્થા। એટલે કે આ સંસ્થાને આપણા વિસ્તારમાં સંશોધન કરવા માટે 5 વર્ષનો પાવર આપવામાં આવ્યો હતો કે તમે આંબા ડુંગર, નાખલ, સેડીવાસણ વિસ્તારમાં જાઓ અને ત્યાં તમે સંશોધન કરો એ વિસ્તારમાં કયું કયું ખનિજ છે। અહીં જે ખનિજ સંશોધન કરવા માટે જે વાત આમાં જે મૂકી છે એ સોના કરતા પણ કિંમતી છે। ચાંદીની કિંમત હમણાં કેટલી છે? 3-4 લાખ આજુબાજુ છે। 3-4 લાખ આજે એના કરતા પણ આપણા વિસ્તારમાં આપણી જમીનમાં ખનિજ એના કરતા પણ મોંઘું છે। એટલે આંબા ડુંગરનો જે વિસ્તાર છે જે જીએમડીસી ચાલે છે એ આપણા વિસ્તારમાં 5 વર્ષનું સંશોધન કરવા માટે એક ભારત સરકારની જે સંસ્થા હતી એને પાવર આપ્યો હતો અને આ 2020નું પરિપત્ર છે। શેતરભાઈ સાહેબ આના ઉપર પણ બોલશે, પણ સૌથી પહેલા થોડુંક બેઝિક માહિતી આપી દો એમ કરીને તમને કહું છું। અને સાથે બીજો એક ગેજેટ પડ્યો છે। આ જે પહેલા જે 2020નો જે પરિપત્ર બતાવ્યો એમાં જે સંશોધન થયેલું એના જ આધારે આંબા ડુંગરની 450 એકર જમીન જીએમડીસી ને હવે લીજ ઉપર આપી દીધી છે। લીજ એટલે કે ભાડા પટ્ટે આપી દીધી છે કે તમે 450 એકરમાં તમે હવે ખનીજ કાઢો એમ। મારી પાસે ગેજેટ છે 31 ડિસેમ્બર 2025નું ગુજરાત સરકારનું ગેજેટ બહાર પડેલું છે। એમાં 450 એકર જેટલી જમીન જીએમડીસી ને સરકારે આપી દીધી છે કે આપણા વિસ્તારમાં હવે તમે જાઓ આંબા ડુંગરમાં તમે ખનીજ કાઢો એમ। અને બીજો પરિપત્ર છે હમણાં જ આ જ મહિનાનું 1 એપ્રિલ 2026ના રોજ બહાર પાડેલો પરિપત્ર છે। એ પણ પહેલી આપણે 2020ની જે વાત કરી એવો જ પરિપત્ર છે। હવે 2025-26 થી 5 વર્ષ માટે એટલે કે 2030-31 સુધી આ સંશોધન પ્રક્રિયા ચાલવાની છે। એટલે કે ડ્રિલિંગ કરે છે ને પેલો બોરો ખોરવે છે એવી રીતના ખનીજ ચેક કરે કે આ કઈ ખનીજ છે એમ। એટલે આ બધી વાતો જે છે ગંભીરતાપૂર્વક લેવાની છે। જો આ બધું કંપની ચાલુ થઈ ગઈ તો આપણો જે વિસ્તાર છે વિસ્થાપિત થઈ જશે એ પાકી તમને વાત કહું છું, થઈ જશે જ। એ આપણા લોકોએ સમજવાની જરૂર છે। એટલે આપણા વિસ્તારના જે લોકો છે એમને હું નમ્ર અપીલ કરું છું, શિક્ષિત બનો। શિક્ષણ વગર કોઈ ઉદ્ધાર નથી આપણા સમાજનો। મારી પાસે શિક્ષણ જ ના હોય તો કઈ રીતના બોલો? એટલે સૌથી પહેલા તમે શિક્ષણ લો અને તમે ગંભીરતા લો। એટલે આ ભાજપ સરકાર આપણો જે આદિવાસી સમાજ છે ભારતમાં જેટલા 13 કરોડ આદિવાસી રહે છે એને નિસ્ત નાબૂદ કરવા માટે આ આદિવાસીઓને બીજેપી અને આરએસએસ ની રણનીતિ છે। એટલે ભાજપાને આપણે ઓળખવાનું છે, બરાબર ને? ભાજપાને વોટ આપવું છે તમારે? કોને વોટ આપવું છે? વોટ આપવો હોય તો તમારી જમીન લઈ લેશે એ લોકો। અને કોને વોટ નથી આપવો ભાજપને? હાથ ઊંચા કરજો। ચેતર સાહેબને કોને વોટ આપવો છે? આપણે ભાજપાને વોટ નથી આપવાનો। ભાજપાને આપણે વોટ આપવા જશે આપણી જમીન, આપણું જંગલ અને આપણું જે પાણી છે એનાથી આપણે વિસ્થાપિત કરી દેશે। ભાજપાને વોટ નથી આપવાનો, આપણે વોટ આપવાનું છે ઝાડોને। ચેતર સાહેબને આપણે સપોર્ટ કરવાનો છે, અરવિંદ કેજરીવાલને આપણે સપોર્ટ કરવાનો છે, બરાબર ને? બાકી ભાજપાને વોટ આપશો તો આપણો જે વિસ્તાર છે વેચીને ખાઈ જશે આ લોકો। એટલે સમજવાની જરૂર છે, ભાજપાની જે વિચારધારા છે એને સમજવાની જરૂર છે। આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાની વિચારધારા એકદમ સ્પષ્ટ છે। ચેતર વસાવા એવું કહે છે આપણા સમાજના હક અને અધિકાર, જળ, જંગલ, જમીન એના માટે બોલે છે। જો પાર્ટી પણ આના પર બોલવાનું બંધ કરે છે એ પાર્ટી પણ છોડી દઈશ। આપણે ચેતર વસાવા આપણે ખાતરી આપે છે, આપણે ચેતર વસાવાને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? સપોર્ટ કરવો જોઈએ ને? એટલે જે ભાજપા છે એ ગુજરાત અને જે કવાંટ ખાસ કરીને માર્કા જિલ્લા પંચાયતમાંથી ભાજપાના કુશાસનને હટાવીને શિક્ષિત યુવા અને નીડર આપણા જે ઉમેદવાર છે પેલા નિશાબેન સુરેશભાઈ એમને આપણે જીતાડી લાવવાનું છે। આપણા વિસ્તારમાં ઘણી બધી સમસ્યા છે, આપણે કરાવી ના શકીએ। રોડોનું ઠેકાણું નથી, ગોલમારા જે રોડો છે, તુર્કેરાના રોડો છે, હાથેશ્વરના રોડો જોજો। વિકાસના નામે વોટ માંગવા નીકળ્યા છે પણ કયો વિકાસ તમારો? વિકાસ નથી, હવે વોટ પણ નહીં મળે, બરાબર? આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, ચેતર સાહેબની વિચારધારા છે એમને સપોર્ટ કરવાનું છે। એટલે
મારા સમાજના તમામ ભાઈઓ બહેનો અને તમામને વિનંતી કરું છું કે આપણે માતા જિલ્લા પંચાયત આપણે જીતાડવાનું છે આમ આદમી પાર્ટીને. આપણા બંગિયા દાદા આપણે ઉપસ્થિત છે, રૂમિયા સીટ ઉપરથી ઉમેદવારી કરી છે બંગિયા દાદા, એમને પણ આપણે જીતાડવાનું છે. જીતાડશો ને? હાથ ઊંચા કરો. આપણે હાથા ડુંગરથી આપણે સરપંચ રતનસિંહ દાદા, એમના પુત્ર સંજયભાઈ એ ઉમેદવારી કરે છે, એમને આપણે જીતાડવાનું છે. અને કવાટ અને છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની બોર્ડ બનાવવાની છે. એટલે તમામ ભાઈઓ બહેનોને અનુરોધ કરું છું કે આપણે આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. આ બધા પ્રોજેક્ટો અમે લડવું હોય તો ભાજપાને વોટ ના અપાય. એ લોકો બોલે નહીં વોટ આ બધો ઇશ્યુઝ પર. એટલે આપણા લોકોએ શિક્ષિત અને જે હકના અધિકારોની વાત કરે છે એને જ આપણે ચૂંટાડવાનું છે. સમયનો પણ થોડો અભાવ છે અને ટૂંકા સમયમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા સાહેબ આપણે અહીંયા ઉપસ્થિત થવાના છે. તો મારી એક નાની છેલ્લી થોડી શાયરી કહી દઈએ, થોડું લોકોને મજા આવે. બરાબર ને? મજા આવશે ખરી? તો આપણે વાત કરી લઈએ. બરાબર ને? जिस ओर जवानी चलती है उस ओर जमाना चलता है. એટલે આપણી પાસે યુવાનો બહુ બધા છે, એટલે જવાનોને આપણે ફેરવી નાખવા છે. બરાબર ને? આપણે એક છેલ્લો નારો લગાવી દઈએ, જય જોહાર, જય જોહાર, જય ભીલ પ્રદેશ. જેએમડીસી કંપની નામે આપણા વિસ્તારમાં આપણે આ બધું કામો ના કરવા દઈએ. બરાબર? જોહાર. ખૂબ સરસ કરણભાઈ.